છું એનો ખાસ મોટો વાત છે. હાલેલુયા. કેમ કે જ્યારે મારા ઘરની અંદર મંડળી બી ચાલતી હતી ત્યારે પણ હું વધારે રોકાતો નહીં હતો. હાલેલુયા. મંડળી છૂટી એટલે બસ જેવું હતું પાછું તેવું. પણ પરમેશ્વરે આજે મારું જીવન બદલ્યું એ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે નાનપણથી વિશ્વાસીમાં તો છું હું. હાલેલુયા. પણ છે પરમેશ્વરની વાત ખાસ એને જાણ્યો નહીં હતો એમ. હાલેલુયા. કેમ કે એને જાણ્યો નહીં હતો કે પરમેશ્વર શું છે, શું વસ્તુ છે, શું કરી શકે છે, શું કરનાર છે એ હું જાણતો લો નહીં. હાલેલુયા. કે હું હર ટાઈમ દારૂ વ્યસનમાં એ મારી મમ્મીએ બતાડ્યું કે આટલા નહીં એમ નહીં કરતા બધા. હાલેલુયા. કે મારા ખિસ્સામાં મારા જે હું જ્યાં સૂવું છે એના આયાની અંદરમાં ઘણું બધું વ્યસન કર્યું મેં મારા જીવનની અંદર. એટલું કોઈ છોકરો વ્યસન નહીં કરે એટલું હું કરતેલો. હાલેલુયા. કે અહીંથી હું જે વાન ચલાડતેલો સ્કૂલમાં અંદરમાં એ અહીંથી લઈ જાઉં એટલે ત્યાં મેલો ત્યાંથી જ દારૂ પીવાનું ચાલુ કરી નાખેલો સવારમાંથી 7 વાગ્યાથી. અને જ્યાં સુધી દિવસ પૂરો નહીં થાય ત્યાં દારૂ બંધ કરતેલો નહીં પીતેલો એમ. 35,000 રૂપિયા મહિને કમાતેલો પણ 35 મહિના 5 બી ઘેરમાં નહીં આવતેલો. હાલેલુયા. હરેક વસ્તુ પીવામાં વિમલ વ્યસન એટલું બધું એમ જ જતેલું. હાલેલુયા. ઘરના પરિવારમાં રોજ અમારો ઝઘડો એમ. પણ આજે હું પરમેશ્વરનો આભાર માનું કે મારું જે બાઇબલ કોલેજ ગિરીફ સાહેબે જીગરભાઈ અને બાઇબલ કોલેજમાં 3 વર્ષ વાંહે પડ્યા. હાલેલુયા. ઘેર આવીને ફોન લગાડે એટલે એક જ વાર ફોન ઉપાડું કે કઈ છે એમ. ઘેર આવી ગયા એમ એટલે આવતેલો જ નહીં. હાલેલુયા. જ્યાં ત્યાં તો બેસી રહેતેલો જ્યાં સુધી સાહેબ લોકો નહીં આવી જાય ઘેર ત્યાં સુધી પાછો નહીં આવવાનું. ના આવી જાય ને પછી આરામ તો આવશે. હાલેલુયા. પણ પરમેશ્વરનો આભાર માનું કે ત્રીજા 3 વર્ષ સુધી મારી પાછળ પડ્યા અને ત્રીજે વર્ષે હું ગયો બાઇબલ કોલેજ કરવા અને મારું જીવન બદલાયું. પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું કે આજે મારા પરિવારની અંદરમાં જે ઝઘડો હતો આ ઝઘડા આજે હું બધા એક પ્રેમથી રહીએ એમ. હાલેલુયા. એકબીજાની સાથે અમે નહીં તો મારા પપ્પાને હાથે ભણે મારે નહીં તો મારી મમ્મીને હાથે. હાલેલુયા. બધા હાથે ઝઘડો છે. એકબીજાનું માન રાખીએ, એકબીજાને માનીએ એકબીજાની વાત એ પેલું કરવાનું છે. હા ચાલ પેલું. હાલેલુયા. નહીં તો એ મને મોટો મારા પપ્પા મને મોટો ગણે ને તો મને મોટો ગણું. હાલેલુયા. આજે રડવાની અવસ્થામાં આવી જાય કેમ કે જીવન ઘણું જીવવું બી કઠિન હોય છે. હાલેલુયા. આજે મારું જીવન પરમેશ્વરે બદલ્યું. હું પરમેશ્વરનો ઘણો ધન્યવાદ કરું કેમ કે હરેક એક રૂપિયા બી પૈસા હું એક દારૂમાં ઉડાડતેલો. આજે પૈસા મારા ઘરની અંદર મારે હું પરમેશ્વરનો ધન્યવાદ કરું છું. હાલેલુયા. જે મારા ઘરની અંદરમાં જે બંધન આશીષ હતો આજે પરમેશ્વરે ખોલ્યો. પરમેશ્વરનો આભાર માનું છું કેમ કે મારે દ્વારા જે હું પાપ કરતેલો એની દ્વારા ઘરની હરેક આશીષ હોય પૈસા ટકામાં હરેક આશીષો શેતાને બાંધી મેલેલી. અને પરમેશ્વરનો આભાર માનું કે આજે બધું શેતાનના બંધનને તોડી નાખ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. जीवन में नया काम कर प्रभु, मेरे जीवन में नया काम कर प्रभु, मेरे जीवन में नया, मेरे जीवन में नया, मेरे जीवन में नया काम कर प्रभु, मेरे जीवन में नया, मेरे जीवन में नया, मेरे जीवन में नया काम कर प्रभु, परिवार में, मेरे परिवार में. પરંતુ આવા વાતાવરણમાં આરાધના કરવાનો બી એક સુંદર મોકો આપણા જીવનમાં પરમેશ્વરે આપ્યો છે. હાલેલુયા. હાલેલુયા. કેટલા જણા વિશ્વાસ કરે છે પ્રભુ આપણી મધ્યમાં છે? હાલેલુયા. ઘરમાં હોઈએ, બહાર હોઈએ, તડકામાં હોઈએ, અંધકારમાં હોઈએ, જ્યાં પણ હોઈએ, પણ જ્યાં પ્રભુના નામે 2 કે 3 ભેગા મળે છે તેઓની મધ્યમાં કોણ છે? પરમેશ્વર છે. હાલેલુયા. પરમેશ્વર આપણી મધ્યમાં છે એની સાબિતી કોઈ આપી શકે?
હાલેલુયા. પ્રભુ આપણી મધ્યમાં છે. કેમ કે અત્યારે ભયંકર ગરમીનો સમય છે અને એની વચ્ચે વચ્ચે આપણને હવા પંખો ચાલુ કરી આપે છે. એટલા માટે દેવનો આભાર માનીએ. હાલેલુયા. કેમ કે પરમેશ્વરને ખબર છે ગરમી બહુ છે, મારા બાળકો હેરાન થઈ જશે. હાલેલુયા. પણ પરમેશ્વર આપણા માટે સમય સમય પર સ્વિચ ચાલુ કરે, વધારે આવે તો બંધ કરે. હાલેલુયા. એટલે આપણી મધ્યમાં આપણો પરમેશ્વર છે અને જ્યારે પ્રભુ આપણી મધ્યમાં છે તો અદ્ભુત કામ પરમેશ્વર જરૂર કરે. હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનું છું. ઘણા બધા લોકો મને ઓળખે છે. મારું નામ યોગેશ છે. હું જેસાવાડાનો છું અને હું રાજસરડાની સ્કૂલમાં 2002 અને 3માં અહીંયા જ ભણીને ગયો છું. મારા મામા પિટોલમાં છે, માસી લોકો કટલામાં રાજસરડામાં છે. હાલેલુયા. 2008થી વાપીમાં ગયા પછી આ બાજુ આવવાનું બહુ મુશ્કેલ છે. ત્યાં સેવા છે, દમણ અમુક એરિયામાં સેવા છે, જ્યાં રહીએ છીએ ત્યાં સેવા છે, વાપી ચર્ચમાં સેવા છે. એની સાથે અહીંયા આવવાનું અત્યારે કોઈ ચાન્સ બી નહીં હતો, કારણ કે અચાનક ત્યાં પણ 3 દિવસ ઉપવાસ પ્રાર્થના વાપી ચર્ચમાં રાખી એટલે બધું કેન્સલ થાય તેવી કન્ડિશન હતી. એટલે ત્યાંથી ગાડી લઈને ભાઈની સાથે અમને આવવા માટે દેવે સહાયતા કરી. પરમેશ્વરની કૃપાને માટે દેવનો આભાર માનીએ છીએ. હાલેલુયા. ખરેખર આપણો પરમેશ્વર જો આપણી સાથે નહીં હોય તો આજ આપણા આ સંસારમાં જીવવું બહુ મુશ્કેલ બને. અગર પરમેશ્વર આપણી યાત્રામાં આપણી સાથે નહીં રહેતો આ સંસારમાં આપણે સુરક્ષિત રહેવું મુશ્કેલ બને. આખા રસ્તા પર ઘણી બધી જગ્યાએ અમે જોયું છે તો ઘણી જગ્યાએ કોઈ કાર આખી બળીને પડી છે, કોઈ એક્સિડન્ટ થઈને એવી રીતે જે તૂટીને પડી છે કે એમાં આપણે બી વિચારતા થઈએ કે અંદરનું માણસ કઈ રીતે બચ્યું હોય. હાલેલુયા. પણ આપણા પગના એક એક અંગૂઠાને તમે જુઓ, એક ઠોકર પણ વાગવા નથી તો મતલબ પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે છે. હાલેલુયા. સો ભાઈ દીપેશે અમને બહુ ટાઈમથી તારીખ માંગી અને 10 તારીખ ફિક્સ કરી તો પણ આવવા માટે દેવે સહાયતા મદદ કરી છે. એના માટે પરમેશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. હાલેલુયા. અહીંયા બેસેલા હરેક વ્યક્તિને કદાચ હોઈ શકે હું તમને માફી માંગુ છું, કારણ કે સમય તો વધારે થઈ ગયો છે, તડકો બહુ વધારે છે. પરંતુ પરમેશ્વરનું વચન જ્યારે સાંભળીએ તો જેનું ધ્યાન તડકા પર રહેશે એને તડકો તકલીફ આપશે. હાલેલુયા. જેનું ધ્યાન મોબાઈલ તરફ રહે એને મોબાઈલ ધ્યાન આપશે, પણ જેનું ધ્યાન વચનો તરફ રહેશે પરમેશ્વરનું વચન એને નવું બળ આપશે. હાલેલુયા. એને નવી તાજગી પરમેશ્વરનું વચન આપે છે. એટલા માટે આપણું સંપૂર્ણ ધ્યાન ક્યાં હોવું જોઈએ? ક્યાં હોવું જોઈએ? દેવના વચનો તરફ. કે પરમેશ્વરનું વચન આપણને શું કહે છે? આપણા કાન દેવના વચન તરફ. બાજુવાળું કે અરે ગરમી બહુ થાય ને પૂરું કરી દે, અહીં ધ્યાન નહીં આપવાનું. હાલેલુયા. કેમ કે મને સમય ખબર છે એટલા માટે સમય પર જરૂર પૂરું કરીશું. હાલેલુયા. કેમ કે તમે જે ગવાહી સાંભળી એ ભાઈ વિશે, દીપેશ વિશે ગવાહી સાંભળી, આજે નરેન્દ્ર મોદી કરતા બી મસ્ત દેખાય. હાલેલુયા. કદાચ એના જૂના જિંદગીમાં હોય તો એને આપણે ખોતા પણ મળતો જ નહીં, કઈ ખોતડામાં પડી રહે ખબર નહીં. શર્ટ પેન્ટની જગ્યાએ પેન્ટ શર્ટની જગ્યાએ જતું રહે. હાલેલુયા. પણ આજ આવું થવાનું કારણ છે એમના પપ્પા મમ્મીની પ્રાર્થના. હાલેલુયા. એમના લોકોની પ્રાર્થના, એના પરિવારજનોની પ્રાર્થના. મતલબ પ્રાર્થના બહુ મોટો અસર કરે છે. હાલેલુયા. એટલા માટે જો તમે એને હું એવું વિચારતા હશે અરે મારી પ્રાર્થના બરાબર નહીં મળે, પરમેશ્વર મારી જ પ્રાર્થના નહીં સાંભળે, તો આ વેમને આપણે આપણા જીવનથી દૂર કરવાનો છે. કાગડાના બચ્ચા કેટલું ભણેલા રે? બોલો, કાગડા કેટલું ભણેલા રે? કોઈ સ્કૂલમાં કાગડા આવે કે નહીં? સ્કૂલમાં કાગડા તો આવે ને, પણ ક્લાસમાં બેહે કે ટીચર પાસે? તો વચન કહે છે કે કાગડાના બચ્ચા જ્યારે માળામાં બેસીને પરમેશ્વરને પુકારે તો પરમેશ્વર એનો અવાજ સાંભળીને એને પણ ભોજન પૂરું પાડે છે. મતલબ એની પ્રાર્થના બી પરમેશ્વર સાંભળે તો માણસની કેમ નહીં સાંભળે? હાલેલુયા. કાગડા ભણવા નથી ગયા, કાગડા અભણ છે. આપણે થોડુંક ભણેલા નહીં તો મોટી સહી કરવા વાળા હોય તો બી પરમેશ્વર આપણી પ્રાર્થના તો સાંભળે જ, કારણ કે આપણો પરમેશ્વર કહે છે કે તમે મારા લોક છો, હું તમારો દેવ છું. હાલેલુયા. તો પ્રાર્થના ખૂબ જ અસર કરે છે. આ 4 જગ્યાની પ્રાર્થના તમને હું જે બાઇબલમાંથી બતાવવા માંગુ છું કે પ્રાર્થના ખરેખર ખૂબ જ અસરકારક હોય છે. આપણને એવું લાગે અરે આપણે પ્રાર્થના કરીને છોડી મૂક્યું, હવે આગળ શું થાય ખબર નહીં, થાય કે નહીં થાય ખબર નહીં, પણ સાંભળનારો પરમેશ્વર જ્યારે આપણે પ્રાર્થના કરીને આમેન બોલીએ છીએ તો એ પ્રાર્થના પર એક સિક્કો લગાવે છે, એનું નામ હા અને આમેન. હાલેલુયા. પરમેશ્વરના જે પ્રાર્થનાના જવાબમાં નકારાત્મક ચીજો નહીં મળે. હા, હું કદાચ દેવને એ માંગુ પરમેશ્વર આટલે વાપીથી અહીંયા સુધી આ ગાડી લઈને આટલું આવવાનું લાંબુ એક હેલિકોપ્ટર આપને, તો પરમેશ્વર કદાચ કહી શકે બેટા અત્યારે જરૂર નથી, હજુ જરીક વાર પછી આપા.
એના માટે પરમેશ્વર ના નહીં પાડે, એની મરજી હોય તો આપી બી શકે. પણ હું દેવને એ કહું, પરમેશ્વર એક એવું કામ કર, ખુદાવંત પરમેશ્વર, મારા ઘર વાપીથી લઈને આ કટલા સુધી અહીંયા સુધી એક રેલવે લાઈન મને નાખ્યા, પણ અહીંયાથી પ્રાર્થના પૂરી કરીને પાછળ રેલવે લાઈન ગાયબ કરી દેજે. એ તો અસંભવ. હાલેલુયા. તો આપણે અમુક વાર પ્રાર્થનાને એવું વિચારે કે અરે હું બોલું એવું તો હમણાં જ થઈ જાય. હાલેલુયા. પણ એ બી વિચાર કરવાનું છે કે એમાં દેવની મરજી શું છે. હાલેલુયા. સો પ્રાર્થનાનું પરિણામ બહુ મોટું છે. એટલે અહીંયા બેસેલા હરેક વ્યક્તિ સાંભળી લેજો, પ્રાર્થના બંધ દરવાજાને ખોલે છે, પ્રાર્થના માંદાને સાજુ કરે છે, પ્રાર્થના મરેલાને જીવતું કરે છે. હાલેલુયા. હાલેલુયા. આજે હું ભાઈ લોકોને છોડીને બધા બેન લોકોને જ કહું છું કે બેન લોકો બહુ પ્રાર્થના કરો. હાલેલુયા. ભાઈ લોકો તો કરે જ છે, મને ખબર છે, ભાઈ લોકો બહુ પ્રાર્થના કરે. હાલેલુયા. કેમ કે ભાઈ લોકોને કામ ધંધો નહીં મળે તો પ્રાર્થના, નહીં તો પાસ્ટર લોકોને ફોન કરે અમારા માટે પ્રાર્થના કરો. બેન લોકોને બી પ્રાર્થના કરવાનું છે, પણ બેન લોકો પ્રાર્થના જરીક કરે ને પછી જરીક ઢસુપસું થઈ જાય પાછા. હાલેલુયા. પરમેશ્વરને પ્રાર્થના કરી. આજ મારે કાંદા બટાકા ખાવાના હતા, પણ ટ્રેમાં જોયું, ટોપલામાં જોયું તો બટાકા હતા, પણ કાંદા નહીં મળે. મેં પ્રાર્થના કરી, કાંદો આવ્યો જ નહીં. પરમેશ્વર હા હું પ્રાર્થના કરું. થોડીક વારમાં પરમેશ્વરને શું કરે? પ્રભુ કેવો પરમેશ્વર, મેં કાંદો માંગ્યો, કાંદો નહીં આપ્યો. હાલેલુયા. હાલેલુયા. પણ એ નથી વિચારતા કે અરે કાંદોની પરમેશ્વરની મરજી છે, આજ હું કાંદોય નહીં બટાકોય નહીં ખાઉં, મારો પરમેશ્વર બિરયાની મોકલે છે મારા. હાલેલુયા. આપણે વિચારી શકીએ પરમેશ્વર, હાલેલુયા, આપણા માટે હરેક બાબત શક્ય બનાવે તેવો પરમેશ્વર છે. તો આપણે શું કરવાનું છે? પ્રાર્થનાનું મહત્વ સમજવાનું છે. હાલેલુયા. હાલેલુયા. આપણે વાંચીશું એસ્તરનું લખેલું પુસ્તક 3 અધ્યાય 12 થી 15. એસ્તર 3 અધ્યાય 12 થી 15. તે પછી પહેલા માસને 13મે દિવસે રાજાના સિટીનોસને બોલાવવામાં આવ્યા અને હામને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના શુભાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોસ રાજાને નામે તે હુકુમો લખાયા અને રાજાની મુદ્રાંકિત તેના ઉપર મહોર કરવામાં આવી. કાસોદની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા કે એક જ દિવસે 12મા માસની એટલે અદાર માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવા અને તેઓને માલ મિલકત લૂંટી લેવી. હાલેલુયા. હાલેલુયા. દેખો, એક વ્યક્તિ, એક હામાન કરીને એક વ્યક્તિ, એ વ્યક્તિને બાઇબલમાં દુષ્ટ વ્યક્તિ ગણવામાં આવ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પણ એ જગ્યાએ એક એસ્તર રાણી, પરમેશ્વરનો ભય માનનાર, મોર્દેખાઈ જે એસ્તર રાણીનો કાકો છે એ બી પરમેશ્વરનો ભય રાખનાર. હાલેલુયા. પરંતુ હામાન જે વ્યક્તિ છે, હામાન વ્યક્તિની અંદર એકદમ પ્રભુના લોકો પ્રત્યે એકદમ બહુ ગુસ્સો, એને કહી શકાય બહુ જલન. કારણ કે પરમેશ્વરના લોકો ફક્ત પરમેશ્વરને પ્રાર્થના કરે છે, પરમેશ્વરને વંદન કરે છે, પણ હામાન કરીને જે રાજાનો કર્મચારી છે, અધિકારી છે, એને એ લોકો વંદન કરતા નથી. એટલે એને કાળ ચડ્યો છે. કંઈ બી કરીને આપણે આખા બધા યહૂદીને, પ્રભુના લોકોને, પરમેશ્વરની પ્રજાને, પરમેશ્વરના બાળકોને જેઓ પ્રાર્થના કરે છે, બધાને આપણે એક દિવસ નક્કી કરીએ અને આખી દુનિયામાંથી આપણે શું કરીએ? એને ખતમ કરી દઈએ. હાલેલુયા. આજ બી આવા જ કાયદા ચાલી રહ્યા છે ને? આજ બી હામાન, ઘણા બધા હામાન ઉઠ્યા છે. હાલેલુયા. પણ કહેવા માંગુ છું, એસ્તર રાણીને કહેવામાં આવ્યું, તું જઈને એ લોકોને જરાક સમજાવ, રાજાને સમજાવ. એસ્તરે એવું નહીં કીધું ચાલ હું એક રાણી છું, જઈને રાજાને ફટાફટ કિયાવું. હાલેલુયા. યા તો પછી હું તો રાણી છું, તમારી મરજી, જેમ તમારે કરવું હોય રાજાને સમજાવો. માને ઠીક છે, નહીં તો મરો, બાકી હું તો રાણી છું, હું કેમ સમજાવવા જાઉં? હાલેલુયા. પરંતુ
હાલેલુયા. એસ્તર રાણીએ એક ઉપાય બતાવ્યો. મોર્દેખાઈને એના કાકાને કીધું, તું એક કામ કર, રાજાની તરફથી જે સહી સિક્કા કરેલું પત્ર લઈને હામાન મરણનો સંદેશ લઈને જાય છે, તું એક કામ કર, હરેક પ્રભુના લોકોમાં એ સંદેશ ફેલવી દે, આપણે 3 દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરવાનું છે. હાલેલુયા. દેખો, એક સાઈડ મરણ ફેલાઈ રહ્યું છે, એક સાઈડ ડર આવી રહ્યો છે, એક સાઈડ લોકોને હાલેલુયા નિરાશ આવી રહી છે, લોકો ફફડી રહ્યા છે, આવતીકાલે અમારું મરણ થઈ શકે, આવતીકાલે અમારા માટે કઈ બી પરિસ્થિતિ બની શકે, અમારા માટે એક લેખ પર, એક પત્ર પર રાજાની સહી થઈ ચૂકી છે અને બદલી નહીં શકાય. હાલેલુયા. પરંતુ એક એવું ગ્રુપ છે, એક એવા પરમેશ્વરના લોકો છે, એમને ખબર છે ગમે તેવા રાજાની સહી સિક્કાવાળું લેટર બી હશે, પરંતુ રાજાનું મન કોના હાથમાં છે? દેવના હાથમાં છે. હાલેલુયા. એટલે આપણે રાજા પાસે જતા પહેલા પરમેશ્વર પાસે જઈએ. હાલેલુયા. પહેલા આપણે પ્રાર્થના કરીએ, પહેલા આપણે ઉપવાસ કરીએ. જ્યારે એ લોકોએ ઉપવાસ કર્યો એનું પરિણામ જુઓ, એક રાતે રાજાની ઊંઘ બગાડી પરમેશ્વરે. હાલેલુયા. રાજા વાંચવા લાગ્યો ત્યારે ખબર પડી, મોર્દેખાએ મારી ભલાઈ કરી છે, 2 વાર મારો જીવ બચાવ્યો છે અને ઇનામ આપવામાં આવ્યું નથી. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરના લોકોને રડાવનાર વ્યક્તિ હામાન. હાલેલુયા. પરંતુ પરમેશ્વરના લોકોએ દેવની આગળ પ્રાર્થના કરવાનું શરૂઆત કરી, દેવની આગળ હાલેલુયા ઉપવાસ કરવાનું શરૂઆત કરી. પરમેશ્વરે રાજાના મનને બદલ્યું. હાલેલુયા. હાલેલુયા. આપણી પાસે ઘણા રાજાઓ છે, ઘણા મંત્રીઓ છે, ઘણા બધા પરમેશ્વરના લોકોના વિરોધમાં ઉઠનારા લોકો છે, પરંતુ હું તમને કહું, એને જોઈને બડબડ કરવાની જરૂર નહીં મળે. હાલેલુયા. ઘણા બધા એવું કે આ મોદી સાહેબ આ આવું કરાવે તેવું કરાવે, પણ એને બનાવનારો કોણ છે? હાલેલુયા. હું ફક્ત મોદી સાહેબની વાત નથી કરતો, સંસારમાં ઘણા બધા અધિકારી લોકો છે, દેશમાં ઘણા બધા અધિકારી અલગ અલગ પાર્ટીના લોકો છે, પ્રભુના લોકોના સપોર્ટમાં નથી. પણ એક વાત કહેવા માંગુ છું, એમના કરતાં મોટો આપણી સપોર્ટમાં ઊભો રહેનારો દેવ છે, અને એનું નામ છે હાજરા હાજુર મદદ કરનારો પરમેશ્વર. હાલેલુયા. જ્યારે એ લોકોએ અગર ઉપવાસ કરી, પ્રાર્થના કરી, તો પરમેશ્વરે રાજાનું મન બદલ્યું. તો આપણે ઉપવાસ અને પ્રાર્થના કરીએ તો આપણા દેશમાં, આપણા દાહોદમાં બી પરમેશ્વર અદ્ભુત કાર્ય કરી શકે. હાલેલુયા. હાલેલુયા. શું કરવાનું છે આ દિવસોમાં? દેવતે આપ્યું મેં ખાધું, ઈસુના નામમાં આમેન. આટલું નહીં હોવું જોઈએ. પણ પ્રભુ હવે તો આપે તો ખાવાનો નહીં, મારે ઉપવાસ કરવું છે, મારા ગામમાં તમારું કામ થવું જોઈએ. હાલેલુયા. પ્રભુ મારે ઉપવાસ કરવાનો છે, મારા ગામમાં તમારી ઉપસ્થિતિ આવવું જોઈએ. હું ઉપવાસ કરવાનો છું, કરવાની છું. પરમેશ્વર મારા ગામના લોકો તારણ પામવું જોઈએ. પરમેશ્વર જે જગ્યાએ અમે રહીએ છીએ એ ઘર આખા ગામને માટે અજવાળાનું કારણ બને. પરમેશ્વર એના માટે મારે ઉપવાસ કરવા છે, એના માટે મારે પ્રાર્થના કરવી છે. હાલેલુયા. કેમ કે જો પ્રાર્થનાથી રાજાનું મન બદલી શકાતું હોય, પ્રાર્થનાથી મરણનો નિયમ પરમેશ્વરે ફેલ કરી નાખ્યો તો. હાલેલુયા. જે હામાન પરમેશ્વરના દાસને મોર્દેખાઈને ફાંસીએ લટકાવવાનો હતો, એ ઉપવાસ અને પ્રાર્થના દ્વારા એવું કામ પરમેશ્વરે કર્યું. રાજાએ એ જ મોર્દેખાઈને ફાંસી પર લટકાવી દીધો. હાલેલુયા. જે મારનાર વ્યક્તિ છે, હાલેલુયા, આખા પરમેશ્વરના લોકોને ખતમ કરવા આખી દુનિયા અત્યારે પાછળ પડી છે. હાલેલુયા. પણ કહેવા માંગુ છું કે એક વ્યક્તિને, પરમેશ્વરના એક વ્યક્તિને હેરાન કરવાથી નવા 10 વિશ્વાસીઓને પરમેશ્વર અત્યારે પ્રગટ કરી રહ્યો છે. હાલેલુયા. એક મંડળીને બંધ કરવાને કારણે પરમેશ્વર નવી 10 મંડળીઓનું સ્થાપન કરી રહ્યો છે, કારણ કે પરમેશ્વરના પવિત્ર આત્માનો જવાનો છે અને એના કામને ગમાલિયેલ એવું કહે છે. હાલેલુયા. કે જો દેવનું કામ છે એને તમે કદી બી બંધ કરી શકવાના નથી. હાલેલુયા. તો આપણે કોનું કામ કરી રહ્યા છે? કોનું કરી રહ્યા છે? તો શેતાન આવીને બંધ કરી શકે કે? શેતાને કીધું આજ પ્રાર્થના તમે નહીં કરી શકાય, તો ચાલો આજ નહીં કરીએ. એવું કે શું કહેવું જોઈએ? તું કઈ બી કર, હું તો પ્રાર્થના કરીશ જ. હાલેલુયા. તડકો બહુ આવી જાય, હા હવે તમારાથી વધારે બેહાય એમ નહીં, તો શેતાને શું કહેવાનું છે? હાલેલુયા. હાલેલુયા. હે વિચાર કરો, આ તડકો જરાક ગરમી આપે છે, નરકની આગ કેવી કહે પછી? અહીં તો કમસે કમ તડકામાં પાણી જ પીવા મળે. પણ બાઇબલમાં એક વ્યક્તિને જુઓ જે નરકમાં તડપી રહ્યો છે, એને શું કીધું? હે પિતા અબ્રાહમ, લાજરને મારી પાસે મોકલ કે એક ટીપું પાણી મારી જીભ પર મૂકી જાય. ત્યાં પાણી નહીં આપે કોઈ. ત્યાં શેતાને એવું નહીં કહેવાય બહુ ગરમી લાગી રહી છે, ફ્રીજનું પાણી હાલે કે જરીક. હાલેલુયા. તો
તો આ વિચાર કરી લેવાનો. આવી અવસ્થામાં બી અગર જો આપણું મન એવું કહેતું હશે, અરે આજ પ્રાર્થના કરવાનું મુશ્કેલ છે, ઉઠો ચાલો પૂરું થઈ ગયું કરીને હાલેલુયા, તો મનને પણ એવું કહે, રે મારા મન તું યહોવાને સ્તુત્યમાન. હાલેલુયા. એના ઉપકાર તો ભૂલી ન જા. પરમેશ્વર આપણા માટે અદ્ભુત કરનારો દેવ છે. એટલા માટે અગર ઉપવાસ અને પ્રાર્થના રાજાનું મન બદલી શકતું હોય તો ઉપવાસ અને પ્રાર્થના પરિવારના લોકોનું બી હૃદય બદલી નાખશે. હાલેલુયા. તમારા ઘરમાં કદાચ તમે એકલા વિશ્વાસમાં હશે, કદાચ તમારા પરિવારથી તમે એકલા જ વિશ્વાસમાં આવ્યા હોય, બધા તમારા વિરુદ્ધમાં છે, ટેન્શન નહીં કરો. એના માટે કુડકુડાઓ નહીં, એના માટે દેવને કઈ અપશબ્દ બોલવાની જરૂર નથી. ઘૂંટણીએ પડીને ઉપવાસ સાથે પ્રાર્થના કરો. હાલેલુયા. વચન કહે છે જે આજ તમારા વિરોધમાં છે એને પરમેશ્વર તમારી સાથે પ્રાર્થના કરાવનાર બનાવશે. હાલેલુયા. જે આજ તમને સતાવે છે એ તમારા માટે પ્રાર્થના કરશે. હાલેલુયા. કરી શકે પરમેશ્વર? કરી શકે? બેન લોકોને પકડું છું, ભાઈ લોકો જ બોલ હે બેન લોકો, પ્રભુ કામ કરી શકે? કરી શકે? ઉપવાસ કરી શકાય? આ તો શું કરી બોલવાનું છે? યસ. ઉપવાસ કરવાનું પછી 1 ડઝન કેળા ખાઈ લે, હું વાંધો નહીં. ઉપવાસ હોય તો હું તો આખી જિંદગી કરું. હાલેલુયા. પણ ઉપવાસનો મતલબ છે પરમેશ્વરની સાથે થોડોક સમય વિતાવવાનો છે. આપણે ઉપવાસની સાથે પ્રાર્થના કરવાનું છે કે આપણો પરમેશ્વર આપણા ઉપવાસને ગ્રહણ કરે અને આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા પરિવારમાં પરમેશ્વર તારણનું અદ્ભુત કાર્ય કરે. હાલેલુયા. હાલેલુયા. દેખો અહીંયા પરમેશ્વરના લોકોને ખતમ કરવા કોશિશ કરનાર વ્યક્તિને પરમેશ્વરે ખતમ જ કરી નાખ્યો. હાલેલુયા. તો પાઉલ એવું કહે છે, જો પરમેશ્વર મારા પક્ષમાં હોય તો મારા વિરોધમાં કોણ આવી શકે? હાલેલુયા. હાલેલુયા. ઘણા તમે પરમેશ્વરના દાસ લોકો બી છે અહીંયા અનુભવી છે. કેટલા વિરોધનો મેં વચ્ચે વિડીયો જોયા પાસ્ટરને, આદિલી પાસ્ટરને. હાલેલુયા. ત્યાં તમે અલગ અલગ જગ્યાએ જતા હોય તો લોકો કેવું આપણા માટે બોલે, જે આપણે કંઈ કર્યું જ નહીં એવું બોલે આપણા માટે. આપણને એવું લાગે પરમેશ્વર તું બેરો કે, પ્રભુ તું આંધળો કે. હાલેલુયા. પરમેશ્વર કે હું બધું જ જોઉં છું, તું ટેન્શન નહીં લે. હમણાં જો મિખાઈલને કહું તો મિખાઈલ હું કરી શકે, પણ એને બી મેં શાંત રાખ્યું છે. હાલેલુયા. પણ હું રાહ જોઉં છું. એ લોકોનું તારણ થવું જોઈએ. હાલેલુયા. એ મરવા નહીં જોઈએ, નાશ થવા નહીં જોઈએ. તો એના માટે કોઈક ને કોઈક પ્રાર્થના કરનારું હોવું જોઈએ. તો પરમેશ્વરે તમને અને મને પ્રાર્થના કરનાર વ્યક્તિ બનાવ્યા છે. હાલેલુયા. તો એવા સતાવનાર લોકો માટે આપણે શું કરવાનું છે? પ્રાર્થના. હાલેલુયા. એસ્તર રાણી જે છે એ રાણી અને જે લોકો છે એને એ વિષય લઈને ઉપવાસ નથી કર્યો કે પરમેશ્વર અમને બચાવજે, પ્રભુ મારે હારું દોડજે રે, દૂતોને મોકલજે રે પરમેશ્વર, ગીતને ગાવા બેઠા હે દૂતો ઉતરી આવો રે. હાલેલુયા. પણ એ કઈ પ્રાર્થના કરે છે? જો બદલી શકે, અગર નથી બદલાતો એવું કઈ ફરમાન છે તો રાજાનો સિક્કો. તો મારે કોનું કામ છે? ખુદા રાજાના મનને બદલ. હાલેલુયા. એક જ વિષય લઈને બધા લોકો ઉપવાસ પ્રાર્થના કરી. રાજાનું મન બદલાયું એટલે ઓટોમેટિક નિયમ બી બદલાઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. ઉપવાસ અને પ્રાર્થના એ સાધારણ નથી. પરમેશ્વર અદ્ભુત કાર્ય કરનારો દેવ છે. હાલેલુયા. હાલેલુયા. બીજા પ્રાર્થનાના આપણે જે ભાગમાં જઈએ તો આપણે દાનિયેલના પુસ્તકમાં અગર વાંચીએ તો ત્યાં પણ દાનિયેલને માટે એક લેખ લખવામાં આવ્યો છે. હાલેલુયા. હાલેલુયા. 6 અધ્યાયમાં તમે વાંચો. દાર્યાવેશ રાજા સદા જીવતા રહો. રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકીમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પડવો જોઈએ ને એવો એક સખત મનાઈ હુકમ થવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. હવે વ્યક્તિઓ એક વ્યક્તિની પાછળ પડેલા છે. કોની પછાડી પડેલા છે? દાનિયેલની પછાડી. દાનિયેલ કઈ ચોરતો માણસ હતો કે? તમે વાંચ્યું દાનિયેલ ચોરી કરવા જતો હતો? હાલેલુયા. તમે વાંચ્યું દાનિયેલ કોઈનું મર્ડર કરવા ગયો? હે? દાનિયેલ સાને કોતડામાં પડી રહેતો તો એવું મળ્યું? હાલેલુયા. દાનિયેલની ભૂલ શું હતી? દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને દેવનો આભાર માનતો હતો. હાલેલુયા. કઈ ગલત તો નહીં કર્યું ને? પ્રભુને યાદ કરવાનું કઈ ગલત તો નથી કર્યું ને? હાલેલુયા. પણ દેખો, પરમેશ્વરને પ્રાર્થના કરવાને કારણે
એક એક દિવસે એનું પદ હાલેલુયા ઊંચું 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 થવા લાગ્યું. આજે ઝાડુ મારનારો છે, કાલે જોયું તેને સુપરવાઇઝર બનાવ્યો, મેનેજર બનાવ્યો, પાર્ટનર બનાવ્યો, કંપની સોંપી દીધી, તું જ માલિક. હાલેલુયા. આ જોઈને મંત્રીઓને સહન નહીં, અરે અમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા, અમારું પદ હાઈનું હા હજુ ઝાડુ મારી રહ્યા. હાલેલુયા. અને આ માણસ કાલનું આવેલું, બીજા દેશથી આવેલું. હાલેલુયા. આ ઊંચું થઈ ગયું. અરે ભાઈ, એને ઊંચો કરનારો દેવ છે, કારણ કે એના અંદર એક ખૂબિયત છે, હર રોજ દિવસમાં કેટલી વાર પ્રાર્થના કરે છે? 3 વાર. એસ્તર લોકોએ શું કર્યું? 3 દિવસ ઉપવાસ અને પ્રાર્થના. પણ આ વ્યક્તિ કેવો છે? દિવસમાં 3 વાર, સવારે, બપોરે અને સાંજે. 3 વાર પ્રાર્થના કરનાર વ્યક્તિ. આપણે કેટલી વાર કરીએ? ખાવાની થાળી આવે તો તે બી મુશ્કેલથી યાદ આવ્યું, અરે પ્રાર્થના કરવું જોઈએ, કેમ કે બીજાને કીર્તિ આવ્યું છે, ખબર નહીં મેં કંઈક કીડા નાખી લાવ્યું. હાલેલુયા. આપણી પ્રાર્થના ક્યારે હોય? રાતે, અડધી રાતે ઉઠી પડ્યા કે સાથી પર કઈનો બટું છે ને ઢીક મારી રહ્યો, હા મને આવું દેખાયું તો રાતે જ ઘૂંટણે પડે, ઈશ્વરના નામમાં શેતાન નિકાળ. હાલેલુયા. હાલેલુયા. તો દાનિયેલ પહેલા જ પ્રાર્થના કરતો હતો. દિવસમાં કંઈ થાય કે નહીં થાય, રોજ પ્રાર્થના કરતો હતો, તાકી પેલું સાતીમાં બહવાવાળું આવું નહીં જોઈએ. હાલેલુયા. એડવાન્સમાં પ્રાર્થના, દિવસમાં 3 વાર પ્રાર્થના. અને રાજાએ બી વિચાર વગર એના જે પત્ર પર સિક્કો કર્યો કે 30 દિવસ સુધી કોઈ દેવને પ્રાર્થના નહીં કરવાનું, ફક્ત રાજાના નામે પ્રાર્થના કરવાની. તો રાજા દેવ છે કે? હાલેલુયા. રાજાને સારું લાગ્યું, અરે મને કયું સ્થાન મળી ગયું? દેવનું સ્થાન મળી ગયું. હું એટલે કોણ? પણ એને ખબર નથી તું કોણ છે. તે ત્યાં કામ કરે તે માણસને ખબર છે તું એક માણસ છે, અને હું જેને પ્રાર્થના કરું એ પરમેશ્વર છે. હાલેલુયા. એ સાંભળ્યા પછી 10મું વચન એવું કહે છે કે સાંભળ્યા પછી પણ રાજાનો આવો નિયમ છે, છતાં પણ મરણ એની સામે છે, છતાં પણ હમણાં એને સિંહની ગુફામાં નાખી દે, એ બધું જાણવા છતાં પણ દાનિયેલે એની પ્રાર્થના નહીં છોડી. હાલેલુયા. હાલેલુયા. એને આપણે તો છોડી દઈએ. મેરે વાળું કે હા આજ પ્રાર્થનામાં નહીં જતા, હું આજ ભારી વિરોધ થવાનો છે એમ. આપણે શું કરીએ? આપણે શું કરીએ? અહીં મારે એમ કે તો બધું ખાવું સારું લાગે, પણ માર ખાવાનું સારું નહીં લાગે, કેમ કે હજમ જ નહીં થાય, ઘણા દન સુધી દુખે પાછું. હાલેલુયા. માર ખાવાનું સારું લાગે, ગાળો ખાવાનું સારું લાગે, બાકી ગમે તે ખવડાવ ખાઈ લેવું, પણ આ વસ્તુ અમને સારી લાગતો નહીં. પ્રભુ અમારાથી દૂર કર. હાલેલુયા. પણ એ નથી વિચારતા આપણે કે પરમેશ્વર શું કામ કરવાનું છે. હાલેલુયા. કેમ કે જ્યારે જબલપુર એરિયાથી પ્રભુના જે અમુક જવાનિયાઓ અમારા વાપી બાઇબલ કોલેજમાં આવ્યા હતા, તે લોકો કહેતા હતા કે એમની બાજુ મીટિંગ રાખી હતી, તો ઘણા બધા વિરોધી લોકો બી આવ્યા, હાથમાં લાકડા અને જે કંઈ હાથમાં આવી શકે એ લઈને મીટિંગ બંધ કરાવવા માટે. પણ એવું થયું, મીટિંગ ચાલુ કરવા પહેલાં આરાધનાની ટીમ ત્યાં આવી. જે આરાધના કરવાવાળા આરાધકોની એક ટીમ આવી, તો એમને જોઈને બધા જ નહીં પડ્યા. એ લોકો ગાડીમાંથી ઉતર્યા એટલે બધા જ નહીં પડે, વિરોધ કરનારા બધા જ ગયા. મીટિંગ આખી શાંતિથી પૂરી થઈ ગઈ. હું છું કોઈને કંઈ ખબર નહીં મળે. હાલેલુયા. પણ આ લાસ્ટમાં પછી પેલા વિરોધ કરવાવાળાએ કીધું, સાહેબ જે મતલબ અહીં મીટિંગ કરનારા તો અહીંના સાહેબને પૂછે, સાહેબ તમે આવા બોડીગાર્ડને બોલાય, અમે કેટલા સમજી ગયા. હાલેલુયા. અમે લાકડા લઈને બંદૂકો લઈને ઉતર્યા, માહિતી પેલા ગિટારનું કવર લઈને ઉતર્યા. હાલેલુયા. તો એમને ડરાવીને ભગાડનારો કોણ છે? અહીંથી અહીં તો ગિટાર જ છે, એમને બંદૂક દેખાડનારો કોણ છે? પરમેશ્વર. પ્રાર્થના પરિણામ જરૂર બદલી શકે. અરે તમે તૈયાર તો થાવો. હાલેલુયા. તમે કરી તો જોવો. એ ગીત અમારા બાજુ બહુ ગાય, કરી તો જુઓ, તમે કરી તો જુઓ મારા વહાલાએ કરેલા કામ કરી તો જુઓ. એકવાર પ્રભુએ કીધું કે હું મારી શાંતિ તમને આપું છું, મારી શક્તિ તમને આપું છું, તમે કરી તો જુઓ એકવાર. હાલેલુયા. કરી તો જુઓ. દેવ પોતે કહે છે કે તમે આમ કરીને મારું પારખું કરી તો જુઓ. હાલેલુયા. મારા વહાલાઓ, પ્રાર્થના પરિણામ બદલે છે. દાનિયેલને ખબર પડી મારે હવે મરવાનું નક્કી જ થઈ ગયું છે, કેમ કે હું રાજાને સામે તો બિલકુલ નહીં ઝૂકો, કેમ કે હું દેવને આગળ ઘૂંટણા ટેકનાર માણસ છું. હાલેલુયા. એટલા માટે એને મરણ પસંદ છે, પણ રાજાની વાત માનવી એને પસંદ નહીં મળે.
એને ફરી બી 3 વાર પ્રાર્થના કરી. એટલે પેલા લોકો તો રાહ જ જોતા હતા, કારે ઘૂંટણા ટેકે અને રાજાને કહીએ જ એને. હાલેલુયા. જ્યારે દાનિયેલે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એટલે આખી મંડળી પહોંચી ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા. પકડો એને, જે કઈ નાખવાનો છે એને સિંહની ગુફામાં. દાનિયેલ પરમેશ્વરને એક એવા રડવા તો એની ઉપર, પ્રભુ આવું કેવું કર્યું, મેં કઈ ભૂલ કરી કે હાવ પછી પ્રાર્થના નહીં કરું. હાલેલુયા. પ્રભુ મને તું કઈ બી પરિસ્થિતિમાં લઈ જા, કેવી બી હાલત મારી થવા દે, ચાહે હું બીમાર વ્યક્તિ હોઉં, બીમારીમાં જ મરી જવા, કઈ વાંધો નહીં પરમેશ્વર, પરંતુ તે જે કામ માટે મને પસંદ કર્યો છે એ જ કામ હું કરીશ. હાલેલુયા. મને પ્રાર્થના માટે પસંદ કર્યો તો પ્રાર્થના કરીશ, મને આરાધના માટે પસંદ કર્યો આરાધના કરીશ. હાલેલુયા. મને વચન સંભળાવવા માટે પસંદ કર્યો તો હું વચન સંભળાવીશ, પણ હું પાછળ હટવાનો નથી. હાલેલુયા. હાલેલુયા. અને પ્રાર્થનાના પરિણામે દેખો, હાલેલુયા, રાજાએ આજ્ઞા આપી દીધી, સહી સિક્કા થઈ ગયા, હવે બદલી શકાય એવું નહીં મળે. દાનિયેલને પકડીને ક્યાં નાખી દીધો? હે, બિલાડીઓની વચ્ચે. હે, કઈ નાખ્યો? હે, કુકડા વચ્ચે. આપણા નાખ્યા હોય તો કુકડા વચ્ચે આપણે તો હાંજ સવાર મજા આવી જાય. હાલેલુયા. પણ દાનિયેલને ક્યાં નાખ્યો છે? સિંહોની મધ્ય. સિંહની મધ્ય, સિંહોની મધ્ય. એક નહીં મળે, ઘણા બધા છે ત્યાં. હાલેલુયા. અને બેબીલોન દેશના સિંહ એટલે બહુ ખૂંખાર, કઈ જ નહીં શકાય એના માટે. હાલેલુયા. એવા ટાઈમમાં દેખો, દાનિયેલ સિંહના ગુફામાં જઈને પણ આરામથી ઊંઘ્યો, પણ કોની ઊંઘ બગડી? રાજાની ઊંઘ. તઈ બી કોની ઊંઘ બગડી? રાજાની ઊંઘ. હાલેલુયા. મારા લોકોની વિરુદ્ધમાં સહી કરનારો છે કોણ તું? હાલેલુયા. એ મારા લોકોને હેરાન કરવા, મારી નાખવા, નાશ કરવા તું છે કોણ? હાલેલુયા. પરમેશ્વર એને જ પકડે. ગામમાં બી એવા ઘણા બધા. હાલેલુયા. પકડે પરમેશ્વર, પણ આપણે શું કરવાનું છે? આને જરી ઘસવું પડે. હાલેલુયા. ઘૂંટણીએ પડવું પડે, પ્રાર્થના કરવી પડે. હાલેલુયા. એની પ્રાર્થનાને કારણે દેખો, રાજાને એટલું મન વ્યાકુળ થયું, સવારે સૌથી પહેલો કઈ પહોંચી ગયો? સિંહની ગુફા પાસે. બૂમ પાડીને દાનિયેલ શેક ગયો. હાલેલુયા. દાનિયેલે કીધું શું આવતું તૈયારી છે. હાલેલુયા. વચનમાં લખેલું છે કે દાનિયેલને ઝટ કરીને બહાર નીકાળવામાં આવ્યો, અને એ દાનિયેલના શરીરમાં સિંહને કારણે એક ખરોચનું બી નિશાન નહીં આવ્યું. તમે વિચાર કરો, ઉપરથી એક માણસને નીચે ફેંકે તો કમસે કમ કઈક તો વાગવું જોઈએ ને. એક બી નિશાન નહીં આવ્યું. એનો મતલબ શું છે? વચનમાં લખેલું છે કે તું જ્યાં પણ જશે, દેવ પોતાના દૂતોને આજ્ઞા આપશે કે તે તને હાથમાં ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય. હાલેલુયા. મને હું એવું વિશ્વાસ કરું છું કે દાનિયેલે નાખે, સ્વર્ગદૂતો તૈયાર જ છે. આવી જા દાનિયેલ, અમે ઊભા જ છે અહીં. હાલેલુયા. શાંતિથી નીચે ઉતારીને દૂતો બી એને હાથે બેલા, શું જા શાંતિથી, અમે બેઠા જ છે અહીં. કઈનો સિંહ તને પકડે જોવું. હાલેલુયા. આપણો પ્રભુ શાંતિનો પરમેશ્વર છે. દુઃખની મધ્યમાં બી શાંતિ લઈને આવ્યો. દાનિયેલ ત્યાં શાંતિથી ઊંઘ્યો. અરે આવું બધું કષ્ટ, મરણ સામે છે, અને કોઈ શાંતિથી ઊંઘી શકે કે? હાલેલુયા. પણ દાનિયેલ શાંતિથી ઊંઘવાનું કારણ છે પરમેશ્વરની હજુરી ત્યાં બી એની સાથે છે, કેમ કે એના ટાઈમમાં એને ત્યાં બી ઉતરીને પ્રાર્થના કરી હતી. હાલેલુયા. હાલેલુયા. તો આ પ્રાર્થનાનું પરિણામ જુઓ. એના વિરુદ્ધમાં જેટલા હતા એ બધાને રાજાએ પકડાવીને ક્યાં નાખી દીધા? સિંહની ગુફામાં. એ લોકો ઉપરથી નીચે પહોંચે પહેલા જ સિંહે ઉપરથી પકડીને એ લોકોને ફાડીને ખાઈ ગયા. વચનમાં લખેલું હાડકા બી તોડીને ખાઈ ગયા. આટલા ભૂખ્યા સિંહ હતા. હાલેલુયા. એક પ્રાર્થના કરવા વાળાના વિરુદ્ધમાં ઉઠનારી તમામ તાકાતોને પરમેશ્વર નાશ કરે, પણ એના સામે આપણે પ્રાર્થના કરનારા યોદ્ધા હોવું જોઈએ. હાલેલુયા. આપણા ઘૂંટણિયા પરમેશ્વરને માટે ઘસાવા જોઈએ, ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરવું જોઈએ. હાલેલુયા. એવું હશે તો જ પરમેશ્વર આપણા માટે કાર્ય કરે. ખાલી બેઠા પ્રાર્થના કરી, બે ગીત ગાતા, તાલી વગાડી નહીં ગયા ખાવા ખાઈ. હાલેલુયા. એ પાછું કાલ બી થશે, એ પરમ દિવસ બી થશે, પણ હા, એ જરૂરી છે. જ્યારે સભા છે, સભાની રીતે પ્રાર્થના કરો, પરંતુ વ્યક્તિગત જીવનમાં ઘરના કોઈને કોઈ ખૂણાને પકડી લો, આ મારો પ્રાર્થનાનો ખૂણો. હાલેલુયા. એ આપણા સમયમાં પ્રાર્થના કરો. હજારો કામ હોય સાઈડમાં મૂકો. આ સમયમાં પ્રાર્થના યોદ્ધાઓની જરૂરત છે. હાલેલુયા. દાનિયેલ કેટલું ભણેલો હતો? હે, દાનિયેલ કેટલું ભણેલો હતો? ડૉક્ટર હતો કે MBBS કરેલો? કોઈ એન્જિનિયરિંગ કરેલો? તે આગળ સ્કૂલ જ નહીં હતી. હાલેલુયા. હે, રાજા ભણેલો હતો.
એસ્તરના પુસ્તકમાં, કેમ કે સહી સિક્કા કોણ કરી રહ્યો છે? રાજા. તો ભણેલો હે તો જ કરતો હોય, નહીં તો અંગૂઠો નાખે તો મોટો. હાલેલુયા. ભણેલા ગણેલા ને અગાડી બી પરમેશ્વર અભણને બી ઉપયોગ કરે છે, ધ્યાન રાખજો. હાલેલુયા. વચનમાં લખેલું કે દેવે આપણને પસંદ કર્યા, આપણી પાસે બુદ્ધિ ઓછી હે, આપણે મૂર્ખ હે, પરંતુ મોટા મોટા બુદ્ધિમાનોને લજ્જિત કરવાની શક્તિ પરમેશ્વરે આપણને આપી છે. હાલેલુયા. એ ક્યારે થઈ શકે? આપણે ઉપવાસ કરવાનું છે, પ્રાર્થના કરવાનું છે, ઘૂંટણીએ પડવાનું છે, દેવનો આભાર માનવાનું છે. હાલેલુયા. હાલેલુયા. બીજી એક પ્રાર્થના વિશે નવા કરારમાં આપણે જોઈએ, પ્રેરિતોના પુસ્તક 9 અધ્યાયમાં જ્યારે આપણે જોઈએ છે મારા વહાલાઓ, ત્યાં પણ એક પેપર પર સહી કરાવીને એક વ્યક્તિ નીકળેલો છે. હાલેલુયા. 9 અધ્યાય એ પહેલું અને બીજું વચન આપણે વાંચીએ. પણ સાઉલ હજી સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે. હાલેલુયા. હાલેલુયા. એને બી સહી સિક્કા કરાય. મોટા મોટા યાજકો પાસે જઈને સહી સિક્કા કરાય. કોના યાજકો? કોના છે? દેવના. અને એ જ યાજકોએ કેવી સહી કરી છે? હે, જે બરાબર આત્મિક જીવન જીવતા હોય એને ખતમ કરો. કેવી સહી સિક્કા? હાલેલુયા. આજકાલ આપણામાં બી આવા ગ્રુપ છે. નામની સેવા કરનારા બી છે ને આત્મિક સેવા કરનારા બી છે. તો આત્મિક સેવા કરનારાને હંમેશા રોકવા નામની સેવા કરનારા દોડી આવે. ઓય આવું પ્રાર્થના નહીં કરવાનું. અહીંની વાત નહીં કરું, વાપીમાં છે એવા અમુક. હાલેલુયા નહીં બોલી શકાય, બોલવાનું નહીં હાલેલુયા. બીજી એક ગ્રુપ એવું છે પવિત્ર આત્માને નહીં માને. ત્રીજું એક ગ્રુપ એવું છે ગમે તેટલું ગીત ગાવ, તાળી નહીં વગાડવાનું. કેવા કેવા ગ્રુપ છે? કોણ છે? દેવના જ લોકો. હાલેલુયા. ગીત શાસ્ત્ર વાંચો, લખેલું તાળી પાડીને દેવની સ્તુતિ કરો. હાલેલુયા. પ્રકટીકરણ 19 અધ્યાયમાં હાલેલુયા કમસે કમ 4-5 વાર લખવામાં આવ્યું. દેવનો સ્વર્ગીય શબ્દ લખેલો છે. હાલેલુયા. હાલેલુયા. કેવું કેવું સમજાવે આપણને. હાલેલુયા. એટલા માટે દેવ એવું કહે છે કે એ લોકોની વાત નહીં માનો, પણ પવિત્ર આત્માની વાત માનો. હાલેલુયા. પવિત્ર આત્માની વાત માનીને જીવશો તો આપણે કોના બાળકો છીએ? દેવના બાળકો. હાલેલુયા. ઊંધું શિક્ષણ આપનારા ઘણા લોકો સંસારમાં છે. હાલેલુયા. તો અહીંયા યાજક લોકોએ દેખો સહી સિક્કા કરી આપ્યા. કોને? શાઉલને. તારે જવાનું દમાસ્કસ જગામાં એક મંડળી છે, ત્યાંના લોકોને શું કરવાનું છે? પકડી લાવવાના છે. પ્રાર્થના બંધ કરાવવાનું છે. સહી સિક્કા લઈને એક ભાઈ તો નીકળ્યો, પણ તો દમસ્કસની મંડળીની ખાસિયત છે પ્રાર્થના કરનારી એક મંડળી. હાલેલુયા. હાલેલુયા. અને એ સમયમાં એ મંડળીએ જ્યારે પ્રાર્થના કરી, અહીંયા લખેલું નથી આખું વર્ણન, પરંતુ પ્રાર્થનાની હોય તો દેવનું અદ્ભુત કામ હોય જ નહીં શકે. હાલેલુયા. હું માનું છું કે ત્યાંની મંડળી પ્રાર્થના કરવા બેસેલી છે. મંડળી એ પ્રાર્થના નહીં કરતી હશે, પરમેશ્વર પેલો આવતો છે ઘોડા પર બેન પગ ભાંગ નાખજે, એટલે અહીં સુધી આવે જ નહીં તો એને આંધળું કરી નાખજે. અહીંયા એને આંધળો કર્યો છે પરમેશ્વરે, પણ એને આંધળો કરવાની પ્રાર્થના બિલકુલ નહીં. પ્રભુ એ વ્યક્તિને તમારા માટે મેં માંગીએ છીએ, તમારા માટે મેં માંગીએ છીએ એટલે દેવને ખબર છે કયા ઉપાય એને લાવવો પડે. હાલેલુયા. મંડળી, આખી મંડળી પ્રાર્થના કરનારી મંડળી છે. એ સમયમાં દેખો અત્યારે મસ્ત ઘોડા પર કોણ? એક અધિકારી વ્યક્તિ. એનો ઘોડો કેવો કે હવા મૂડી જાય તેવો ઘોડો રે કે હું? દાહોદમાં પેલકા ઘોડા ગાડી હતી, એના ઘોડા તમે જોવો તો બિચારો એવું લાગે કે જો આપણે બેસી ગયા તો ઘોડું ઉઠે જ નહીં. એનો ઘોડો એવો નહીં, કેમ કે અધિકારીનો તગડો ઘોડો. હાલેલુયા. એ ઘોડો લઈને જ્યારે એ વ્યક્તિ જઈ રહ્યો છે ક્યાં? પ્રભુના લોકોને હેરાન કરવા. પેપર હાથમાં લઈને, પણ એ ફાટકમાં, એ દરવાજામાં, એ ગેટમાં પ્રવેશ કરે એ પહેલા પ્રભુએ ઘોડા પરથી ધક્કો મારી પાડ્યો નહીં છે. એને કંઈ નહીં થયું. ઉપરથી એક મોટું અજવાળું દેખાયું, માણસ ઘોડા પરથી ધડામ દઈને નીચે. હાલેલુયા. કોને પાડવા ગયો હતો? એ કોને પાડવા ગયો હતો? પ્રભુના લોકોને પાડવા. પડ્યો કઈ છે હમણાં? હાલેલુયા. કોને જોઈ જોઈને પકડી લાવવાનો હતો? પ્રભુના લોકોને. હમણાં એ કોઈને નહીં જોયું, આંધળો થઈ ગયો. હાલેલુયા. પરમેશ્વરનું કામ અદ્ભુત છે. એ કોને પકડવા ગયો હતો? હે? પ્રભુના લોકોને, વિશ્વાસી લોકોને હેરાન કરવા. પણ વિશ્વાસી લોકો શું કરી રહ્યા છે? પ્રાર્થના. હાલેલુયા. પણ આનો આપણે તમે 9 અધ્યાયમાં વાંચો. 9 અધ્યાયનું 9મું વચન. 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં. હાલેલુયા. મંડળી પ્રાર્થનામાં છે. મંડળીને મારનારો હમણાં શું કરી રહ્યો છે?
ઉપવાસ હાલેલુયા ખાધા પીધા વગર દેખાય ને ખાવું કોણ ખવડાવે હાલેલુયા અને 11મું વચન વાંચો હું કરી રહ્યો છે ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા હા ને સાઉલ નામે તાર્સસના એક માણસ વિશે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ કેમ કે જો તે પ્રાર્થના કરે છે હાલેલુયા એને હું બંધ કરાવવા ગયો તો એ અને પોતે હું કર્યું હમણાં બહેન ધ્યાન રાખો આપણી ઉપવાસ અને પ્રાર્થના ઘણું અસર કરી શકે હાલેલુયા હાલેલુયા એ પ્રભુના લોકોને પકડવા ગયા તો દેવે એને પકડી પાડ્યો તો એને આંખો આંધળી થઈ ગઈ પ્રભુના જે દાસને મારવા જતો એ દાસને જ પરમેશ્વરે કીધું જા ભાઈ પેલા માણસ સારું પ્રાર્થના કરી આવ કેમ કે પોતે હું કરી રહ્યો છે હમણાં પ્રાર્થના તો હનાન્યા પાસ્ટરે કીધું હું નહીં જાઉં મેં એ વ્યક્તિ વિશે સાંભળ્યું આ તો મંડળીને મારનારો તોડનારો આ અહીં બી એને હારું જાય તો હું એને હારુંની પ્રાર્થના કરું હાલેલુયા હાલેલુયા જો તમને દેવ અગવાઈ કરે તમારા વિરોધી માટે પ્રાર્થના કરવા તો કરજો એમાં પ્રભુની મરજી છે હું કા કરું પ્રાર્થના હે કાલ ગાળો દીધી એટલે હું નહીં કરું એમ નહીં કરતા નહીં બસ પ્રભુ આપણને બી પકડે હાલેલુયા એના માટે ઉપવાસની જરૂર છે એના માટે પ્રાર્થનાની જરૂર છે હાલેલુયા દેખો એક વ્યક્તિને હાલેલુયા પરમેશ્વર એવો પકડ્યો છે કે નહીં ઉઠી શકે નહીં જઈ શકે જાય તો દિવાલોમાં ભટકાતું ફરે હાલેલુયા એટલે એને ખબર પડી કે જે બઠવા જ બરાબર છે 3 દિવસથી એક જ જગાએ 3 દિવસ ઉપવાસ પ્રાર્થના કરવાને કારણે હાલેલુયા પરમેશ્વરે એ વ્યક્તિ પર હાલેલુયા દયા કરી 12મું વચન વાંચો તેને દર્શનમાં જોયું છે કે અનાન્યા નામે એક માણસ માહે આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે હાલેલુયા કોણ દર્શન જોઈ રહ્યું છે પ્રભુના લોકોને મારનારો પહેલા એને ઉપવાસ કર્યા 3 દિવસ અહીંયા આગળ લખ્યું એને પ્રાર્થના બી કરી અને પછી હવે એને શું મળ્યું છે દર્શન આપણા વિરોધીઓને એમ જ નહીં છોડવાને દેવને કહેવાનું પ્રભુ તો એને દર્શન આપ કેમ કે હું બોલવાથી નહીં સુધરે પ્રભુ તો એને દર્શન આપ ઓટોમેટિક દોડતું જ ના આવે હાલેલુયા એને દર્શન આપ પરમેશ્વર કેમ કે આપણો પરમેશ્વર મહાનતાનો દેવ છે એ આપણી પ્રાર્થના દ્વારા અદ્ભુત કરનારો દેવ છે હાલેલુયા એટલા માટે એના દર્શનને માટે દેખો હાલેલુયા જ્યારે એને દર્શન મળ્યું છે હનાન્યા આવીને પ્રાર્થના કરી 18મા વચનમાં કંઈક ખાસ લખેલું છે શું લખેલું ત્યારે તેની આંખો પરથી તત્કાળ સાલા જેવું કંઈ ખરી પડ્યું હા એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો હાલેલુયા પ્રભુની મંડળીને તોડનારો એ જ મંડળીમાં બાપ્તિસ્મા લેવા ગયો હાલેલુયા કારણ મંડળીની પ્રાર્થના કારણ એક પરિવારની પ્રાર્થના કારણ એક રાણીની પ્રાર્થના કારણ એક જાતિની પ્રાર્થના કારણ એક પરમેશ્વરના સંતોની પ્રાર્થના ભક્તોની પ્રાર્થના પરમેશ્વર કદી બી એની અવગણના કરતો નહીં મળે હાલેલુયા એ તો ધ્યાન રાખે મારું બાળક ખાલી મોઢું ખોલે બાકી તો હું તૈયાર જ છું હાલેલુયા તો વિચાર કરો બાઇબલના આ બધા વચનમાં જેમ પરમેશ્વરે લોકો સાથે કર્યું એ જ પ્રભુ આજ બી કરવા યોગ્ય છે કે કરી શકે તો એ સમયના લોકો શું કરતા હતા બોલો બીજું શું કરતા હતા દેવ હજુ બી કામ કરી શકે તો તે સમયના લોકો જેવું આપણે કરી શકાય કે ઉપવાસ કરાય બડવો કે 5 કુકડા લાવજે હિત કરાય કાળી કુકડી જ લાવજે તાર હી બી કરાય કડકનાથ જ લાવજે તો હી બી કરાય ડોક્ટર કદાચ કે ચોખા નહીં ખાવાના તો હી બી કરાય માની લે હું હાલેલુયા હવારની ગોળી હવારને હાંજે યાદ રાખીને લાલ ગોળી ભૂખ્યા પેટે લીલી તો ખાધા પછી તો હી બી કરી શકાય પણ દેવનું કઈ વચનમાં ઓ પાસ્ટર તો રોજ બોલે એનું કામ નહીં મળે હાલેલુયા દેવનું વચન મારનારને પરમેશ્વર બી આદર આપે દેવનું વચન સાંભળીને ગ્રહણ કરનારને એ પ્રમાણે જેમ અગર ડોક્ટર કે સલાહ પ્રમાણે આપણે કરીએ તો આપણા શરીરમાં જલ્દી સારું થઈ જાય બાકી ડોક્ટર થોડી જોવા આવે સાને જેમ ચોખા ખાઈ લેવા દે ને ફેર પાછા જઈએ સાહેબ કેવી દવા લીધી સારું તો નહીં થયું પણ સાચું નહીં બોલે હા કળે ખાઈ લીધા ઘેરવાળી બી ના પડે ખાતો નહીં ચોખા નહીં ખાય પણ દાહોદમાં જાય તો સાપ તળાવની સામે બિરયાની મળે શું કરીએ ઝૂંપડા હોટલમાં યાદગારમાં ત્યાં બિરયાની જ મળે ઘેરનું કોઈ નહીં જોવે ડૉક્ટર થોડી આવીને જોઈ રહ્યો સાને ખાઈ લેવા દે ને પછી ડૉક્ટરની ભૂલ કાઢતા ફરીએ આપણે એવું આપણે કરીએ દેવમાં બી દેવની ભૂલ કાઢી પ્રાર્થના જ નહીં સાંભળે
ઠીક એવો પરમેશ્વર પહેલાની જ પ્રાર્થના જલ્દી સાંભળી લે, મારે તો સાંભળે જ નહીં. તો દેવ કે મારા દીકરા મારા દીકરી, હું બેરો નહીં મળે, મારો હાથ નાનો નહીં મળે, પણ કંઈક તો રૂકાવટ છે એ તારે પોતાના જીવનથી દૂર કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. રૂકાવટ ક્યાં છે? પ્રાર્થનાની કમી, વિશ્વાસની કમી, ઉપવાસ બિલકુલ નહીં મળે. કેટલા જણા ઉપવાસ કરે છે? બધા જ કરે. અમુક જણા કે પૂછવાનું નહીં, ઉપવાસનું અમને ખબર નહીં મળે. અમને એટલું જ ખબર છે ખાલી ખાવાનું, એ અમારો ઉપવાસ. હાલેલુયા. ઉપવાસ કરવાથી પરમેશ્વર, પ્રાર્થના કરવાથી પરમેશ્વર આપણા માટે અદ્ભુત કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી એક પ્રાર્થના વિશે કહેવા માંગુ છું. કોલોસીનો પત્ર 2 અધ્યાય 14 અને 15. કોલોસી 2 અધ્યાય 14 અને 15. અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું હા. અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂસી નાખીને તથા વધસ્તંભે તેને ઢીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું, અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. હાલેલુયા. વિધિઓ જે આપણા માટે લખવામાં આવી હતી જૂના કરારની વિધિ ખબર છે? દેવના એક વ્યક્તિએ અગર એક બી રવિવારની પ્રાર્થના છોડી એટલે એને સજા શું મળતી હતી? હે, લખેલું છે બાઇબલમાં. એને એના માટે સજા હતી મૃત્યુદંડ, મારી નાખવાનું, પથરા મારીને ખતમ કરવાનું. એક બી આરાધનાનો દિવસ છોડે તો. આપણે કેટલા રવિવાર છોડી હતી? ઘેર પરુણા આવી ગયા, લગ્ન છે, નોતરા મમેરા છે, એનું મરી ગયું છે, પણ જૂના કરારમાં એવું કહે મરે તેને સેટી રાખ, પેલકા તું પ્રાર્થના કરવા છે. તો એવું હોય તો એ નિયમમાં લખેલું કે એક દિવસ બી પ્રાર્થના નહીં કરે તો એને બી મારી જ નાખવામાં આવે, છોડવાનો જ નહીં. એ નિયમ આપણા માટે હતો જ. હાલેલુયા. વાંચીએ આપણે ગણનાનું પુસ્તક 15મો અધ્યાય 35-36. જલ્દીથી આપણે પૂરું કરીએ. ગણનાનું પુસ્તક 15મો અધ્યાય 35-36. અને યહોવાએ મૂસાને કહ્યું, હા તે માણસ નિશ્ચય માર્યો જાય, હા. આખી જમાત સાવણીની બહાર તેને પથ્થરે મારે. અને આખી જમાતે તેને સાવણીને બહાર લાવીને તેને પથ્થરે માર્યો. હાલેલુયા. તે મરી ગયો. હા, તે મરી ગયો. એ માણસે ચોરી નહીં કરી હતી, એ માણસે બીજું કંઈ નહીં કર્યું હતું. હાલેલુયા. પણ દેખો, વાંચો 32મા વચનથી વાંચો. અને ઇઝરાયેલ પુત્રો અરણ્યમાં હતા, હા. તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડા વીણતો જોયો. અને જેઓએ તેને લાકડા વીણતો જોયો તેઓ તેને મૂસા તથા હારૂનની પાસે તથા આખી જમાતની પાસે લાવ્યા, અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું. બસ. હાલેલુયા. વિશ્રામવાર મતલબ રવિવાર ગણો, પ્રાર્થનાનો દિવસ ગણી લો, આરાધના મીટિંગ છોડીને માણસ કઈ ગયો? હમણાં બી થઈ જ ચાલે ને. રવિવાર રહી ગયો, કઈ ગયા? ખેતરમાં ઓરવા, કાંટા બાળવા, લાકડા વીણવા, લગ્નમાં. એ ભાઈ બી રવિવારે મીટિંગમાંથી ગાયબ રહેતા હતા. એને કેટલા પથ્થર મારી નાખવો જોઈતો હતો. હાલેલુયા. એના માટે બી જૂનો કરાર એ જ હતો, મારા માટે બી એ જ હતો. રવિવારે તો હરવા ફરવાનો ખુશીનો હતો ને, એના પાછું પ્રાર્થના કરવા જવાનું, અડધો દિવસ હા બહી રહેવાનું. હાલેલુયા. એ આપણે બધા એવું જ વિચારતા. તો આપણા માટે સજાઓ હતી, પથ્થર મારીને પ્રભુએ ક્રૂસ પર ચડીના નિયમને હટાવ્યો. મારા બાળકો છે, કંઈની ભૂલ થઈ જાય, પિતા એને માફ કર. આવા ઘણા બધા નિયમ આપણા વિરુદ્ધમાં હતા, પણ પરમેશ્વરે ક્રૂસ પર ચડીને એ બધાને ખતમ કરી નાખ્યા. હાલેલુયા. હાલેલુયા. 4 જગ્યાએ નિયમ હતા, એસ્તર અને સમસ્ત યહૂદી. બીજી તરફ દાનિયેલ, એની સાથે સાદરાક, મિશાક, અબેદનગો. હાલેલુયા. ત્રીજી તરફ એક પાઉલ અને પરમેશ્વરના દમસ્કસના લોકો, અને બીજી તરફ આપણે પ્રાર્થના કરનારા સંસારિક લોકો, આત્મિક લોકો, જૂનો કરાર ને નવો કરાર. હાલેલુયા. કંઈક ને કંઈક રીતે શેતાને આપણા માટે ઘણા બધા નિયમો બનાવ્યા છે. કંઈક ને કંઈક રીતે ઘણા લોકોએ આપણા માટે કીધું છે
લખી લો, આ માણસ કદી આગળ નહીં આવે, આ માણસ કદી નહીં સારું થાય. પરંતુ આપણા માટે કોઈક ને કોઈકે પ્રાર્થના કરી છે, આપણા માટે કોઈક ને કોઈકે ઉપવાસ કર્યા છે, આપણા માટે કોઈક ને કોઈકે આંસુ વહેવડાવ્યા છે. એના કારણે મારા વહાલાઓ અને એક મહાન પરમેશ્વરે જેને આપણા માટે લોહી વહેવડાવ્યું છે, આજે આ જગ્યા પર આપણે સુરક્ષિત છીએ. હાલેલુયા. તો આપણે ઉપવાસ અને પ્રાર્થનાને શું કરવાનું છે? તુચકારવાનું નથી, પણ એનું મહત્વ આપણે સમજવાનું છે. હાલેલુયા, હાલેલુયા. હવે કઈ બી પરિસ્થિતિ આવે, જો બદલવું હોય તો શું કરવાનું છે? ઉપવાસ અને હું સંભળાયું નહીં. તમારું નહીં, તો બેન સારું હતું, તમે કઈ સાંભળી રહ્યા. શું કરવું જોઈએ? 5 બહેનો જ બોલ્યા ખાલી. કઈ રૂકાવટો હટાવો તો શું કરવું જોઈએ? હા, ભાઈઓએ શું કરવું જોઈએ? કંઈક નહીં થયું તો એ પાસ્ટર જ નહીં અસલ, એ સેવક જ અસલનો નહીં મળે, હા એની મંડળી અસલના નહીં મળે, હા એને લોકો અસલના નહીં મળે, એ બધા જ અસલ. કોણ આપણે અસલ નહીં મળે? હાલેલુયા. પ્રભુના દાસોને પરમેશ્વર તેડે છે, સેવા પરમેશ્વરે સોંપી છે, એને તુચ્છ જાણનારા આપણે કોણ? હાલેલુયા. જ્યાં બી પ્રભુના દાસો છે, હાલેલુયા, અને પરમેશ્વરના દાસો આપણા માટે દુઆ કરે છે, એટલા માટે આપણે સુરક્ષિત. ને આટલો મોટો હાઈવે કઈ બી થઈ શકે. હાલેલુયા. હાઈવેને છોડો, સણો વાગે તોય માણસ મરી જાય, એવું કહેવત છે. હાલેલુયા. કીડી કરડે તોય મરી જાય, કઈ બી થઈ શકે. પણ તમને ખબર છે, મંડળીના દાસો આપણા માટે હંમેશા પ્રાર્થના કરતા હોય છે. પ્રભુના દાસ અને દાસી હંમેશા રડી રડીને દેવ આગળ વિનંતી કરતા હોય છે. તો આપણું બી શું કામ છે? એમની સાથે આપણે બી હાથ મેળવવો જોઈએ. પાસ્ટર, પ્રભુના દાસ, પ્રભુના દાસી, અમે બી તમારી હાથે ઉપવાસ કરવા તૈયાર છે, અમે બી તમારી હાથે પ્રાર્થના કરવા તૈયાર છે, ફક્ત અમને કહેજો, આવજો, એવું કહી દેજો ખાલી. એટલે દાઉદની જેમ હું પણ નાચી કૂદીને પરમેશ્વરને માટે આગળ આવું. હાલેલુયા, હાલેલુયા. જો આપણે ઉપવાસ અને પ્રાર્થના કરવા, વિશ્વાસ કરવા આગળ રહીશું, આપણો પરમેશ્વર હંમેશા આપણા માટે આગળ રહેશે. હાલેલુયા, હાલેલુયા. આપણે ઉપવાસ કરવાનું છે, પ્રાર્થના કરવાનું છે, પરમેશ્વરમાં આગળ વધવાનું છે. હાલેલુયા. અગર તમને એવું લાગે, અરે મને પ્રાર્થનામાં મન નથી લાગતું, મને વચન વાંચવામાં, સાંભળવામાં મન નથી લાગતું, ત્યાં તો સારું નહીં મળે કંઈ બી, તો એક જ ધ્યાન રાખજો, આ બધું પરમેશ્વર તરફથી નથી, શેતાનની અગુવાઈ છે. તો આપણે એને બી તોડવા માટે શું કરવાનું છે? ઉપવાસ અને પ્રાર્થના. કેમ કે ઉપવાસ અને પ્રાર્થના જ બદલી શકે, બાકી આપણે તો નહીં જ. હાલેલુયા, હાલેલુયા. તમને ખબર છે, ઘણા બધા લોકો મેં જોયા છે, અહીંયાથી ગાડીઓ ભરાઈને કાં મીટિંગ હોય ત્યાં જાય, પણ સ્થાનિક મંડળીમાં નહીં આવે. હાલેલુયા. પંજાબમાં પાસ્ટર વિજેન્દ્રસિંહને ત્યાં મનાય નથી, એ પરમેશ્વરના દાસ છે, અહીંયાથી પંજાબ જવા તૈયાર, પણ મેરે મીટિંગ ચાલે ત્યાં નહીં જાય. હાલેલુયા. ધ્યાન રાખજો, દેવનો કોપ ઉતરે આપણા પર. હરેક દાસ એની જગ્યાએ ઠીક છે, પરમેશ્વર ઉપયોગ કરે, પરંતુ જે આપણને માટે મહેનત કરે છે, જે આપણા માટે પ્રાર્થના કરે છે, એ પ્રથમ ભાગી છે. હાલેલુયા. એના માટે આપણે શું કરવાનું? પ્રાર્થના. બોલો, એના માટે આપણે કેવી પ્રાર્થના? ખાઈ ખાઈને ઉપવાસ કરવાનો, પ્રાર્થના કરવાનું છે. હાલેલુયા. આવો પોતાના સ્થાન પર ઊભા રહીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, ભલે હું અભણ હોય, ભણેલું ગણેલું હોય, પણ પરમેશ્વર તમારા નામે મારે કંઈક કરવાનું છે. યસ લોર્ડ. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ મારા જીવનમાં તમે કાર્ય કરો. પ્રભુ, હું છું તેવો જ રહેવા માંગતો નથી, કંઈક તો મારી અંદર નવું હોવું જોઈએ. પરમેશ્વર, પ્રેઝ ધ લોર્ડ.